ઘડિયાળમાં વાગ્યા છે 7:45 5 મિનિટની વાત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને ઘડિયાળમાં તો વાગ્યા છે જો 7:45 ને આપણે જો હજી નાસ્તો પાણીને નથી કર્યું, નાસ્તો કરવાનો બાકી છે। ભાખરી બનાવી ને ચા ગેસ ઉપર મૂક્યો છે, ગેસ ઉપર ચા પાકે હે ને બહારનું વેધર તો જો સૂરજ દાદા વાદળમાં ઢકાઈ ગયેલા છે ને ભગવાન રામની ધજા જો થોડી થોડી લહેરાય છે। અષાઢી બીજ હતી એટલે સરસ મજાની નવી ધજા જો ચડાવી હે ને ઝાડવું જો થોડું થોડું જીરી જીરી હલે હે એવું છે ને ચકલાઓ જો જાણો આવી ગયા છે ને આપણે જો આ ગવાર તો મોટો મોટો થતો જાય। આ ગવાર બહુ વધે, આમાં કેદી હવે આવશે ફાલ? ઘણો મોટો થઈ ગયો। એક છે ને છોડવો બે હે ને બે હે, પણ આમ જો તો કેટલો બધો આમ મોટો આમ વધતો જ જાય વેંડી ઉપર વયો જશે લાગે હે એવું। આને પાણી પાવાનું બંધ કરી દેવાનું હવે। હા, પાણી ન પણ ખેંચાય ને તો જ ફાલ લઈશે ને આ તુલસી જો હારા થવા માંડ્યા હો, હવે વળી નવા જો પાંદડા મૂકવા માંડ્યા હે, ખાઈ ગયા। હા, ઈડું વહી ગયા એટલે હવે વળી થઈ જશે સરસ, નકર હાવ એટલે હાવ બધાય પાંદડા ખવાઈ ગયા હતા ને મમ્મી જો ફળિયું વારી રહ્યા છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। હાલો, તમારે નાસ્તો નથી કરવો? ના, હજી વાર હે કર તો હાલો મમ્મીને નાસ્તો। ડબરીમાં દૂધ નાખ। હા હા હા, મેં તો મૂકી દીધો ચા, એમાં જ લીધો, મને ખબર હોય ને। તો હાલો આપણે નાસ્તો કરી લઈશું। ચા જો ગેસ ઉપર મૂક્યો છે, પાકે હે તો જો સરસ મજાની ભાખરી આપણે બનાવી બે ને અહીંયા જો ચા પાકી ગયો હે। તો હાલો નાસ્તો કરી લઈ। આપણે જો નાસ્તો પાણી કરી ને પછી આપણે ઘરની સાફ સફાઈ કીધું કરી નાખી તો જો આપણે આ માળિયું આપણે કાઢ્યું હે ને માળિયું સાફ પણ કરી નાખ્યું, વાસણ પણ બધા ઉટકી નાખ્યા હે ને આ બધા ડબ્બા પણ સરસ મજાના જો ઉટકીને લૂઈ નાખ્યા છે, ઘોડો પણ ઉટકી નાખ્યો છે। હવે આ માળિયામાં જો પોતું ફેરવી દે સુકાઈ જાય એટલે આપણે આ બધું ગોઠવી દઈ, નહીં મમ્મી? હા, છાંટા આવે એવું છે ને। હા, આજે એક ઓસરી એક સાફ કરી નાખી, પછી કાલે હા કાલે પછી બે રૂમના વાસણ મૂકી નાખશું। તો હાલો હવે પોતું ફૂંકાઈ ગયું છે, મંડી બધું ગોઠવવા આપણે બધાય કાચના બહેણીઓ બધી સરસ મજાની ગોઠવી દીધી છે ને ઘોડાના વાસણ પણ ગોઠવાઈ ગયા છે ને પંખા પણ સરસ મજાના સાફ કરી નાખ્યા છે। હવે ઝાપટી ઝૂપટીને જો મમ્મી કચરા વારશે ને આપણે કરશું પોતા, પછી કપડાં ધોવાના હે ને ઘડિયાળમાં કેટલા 10 વાગી ગયા હે। તો હાલો ફટોફટ મંડી કરવા ને ગરમી પણ બહુ છે, વરસાદ જેવું વાતાવરણ છે તો જો મમ્મી કચરા માંડ્યા વારવા, આપણે પોતાની ડોલ લઈ લે। આપણે આ માળિયામાં બધું સરસ મજાનું ગોઠવી દીધું છે ને કચરા પોતા કરવાના બાકી હતા તે કચરા પોતાને એવું આપણે કરી લીધું છે ને બપોરના વાગ્યા છે 11 ને તો 11 વાગ્યા છે તો પહેલાં આપણે રસોઈ બનાવી લઈશું। તો રસોઈમાં જો મમ્મીએ રોટલીનો લોટ બાંધી દીધો અને મમ્મીએ ચૂલે બળતું કરી દીધું। તો હવે હે ને પહેલાં આપણે રસોઈ બનાવી લઈશું, પછી આપણે કપડાં ધોવાના એક બાકી છે અને પપ્પાજી ખેતરથી આવ્યા નથી તો પહેલાં રસોઈ બનાવી લઈએ, તે પપ્પા આવી જાય એટલે પછી કપડાં ધોઈશું હારે બધાય, નહીં મમ્મી?
હા હારી ધોઈ જાય છે હા હારે જ વરી અત્યારે ધોઈ ને વરી ત્યારે ધોઈ તો પેલા રસોઈ જ બનાવી લે એટલે શાક સાકરા નો છે નકર તોય ધોઈ ના હા નકર તો ધોઈ જ નાખી આજે આ નવા જૂનું કામ કર્યું ને એટલે કપડાને એવું ધોવાનું રહી ગયું હા કપડાં ધોતા સુવાનું લાગે ને ગરમી એવી હરવે હરવે ખેતરનું કામ તો ચાલુ થાય તે પહેલાં આપણે ધૂમ કચરા કરી નાખીને ને હવે વરસાદ થઈ ગયો એટલે હવે ઉડશે નહીં પાછું બહુ તો હાલો મંડી રોટલી બનાવવા બપોરના વાગ્યા છે 12:30 ને જો જમવા બેસી ગયા છે ને કપડાં પણ આપણે જો સરસ મજાના ધોવાઈ ગયા છે ને મમ્મીએ જો દહીં ખાવા રાખ્યું હે તો આપણે હે ને વઘારેલું દહીં ખાવું હે તો આપણે જો કીધું હાલો તો હે ને ગરમા ગરમ દહીં વઘારી નાખી તો તેલ ગરમ કરવા મૂક્યું છે ને લસણ મરચું સરસ મજાનું ખાંડું છે ને જો આમાં દહીં આપણે એકને જ ખાવું હે એટલે કીધું આપણે વઘાર નાખીએ હાલો દહીં કીધું ખાધું નથી દહીં વઘારેલું તો જો આપણે સરસ મજાનું દહીં વઘારેલું છે તો હાલો આપણું દહીં બની ગયું છે તો હવે મમ્મી ને પપ્પાને તો જો જમવા માંડ્યા હે હાલો તો આપણે દહીં લઈ લઈ ને જમી લઈ હા હા સાંજના વાગ્યા છે 5:30 ને એમ જો વરસાદ ચાલુ થયો હે ધીમો ધીમો હવે આવે તો મેવા થોડા થોડા નીતરે હે ને આપણે જો અહીંયા બેઠા હે પપ્પાની મમ્મીની ઓ બાજુ કઈ ગામડાને ધોવે હે અહીંયા ભરાઈ ગયું મારી મમ્મી આવે તો કહું અહીંયા ઓલું કાઢી નાખે સાંજના વાગ્યા છે 7 ને જો વરસાદ જેવું છે ને આમ અંધારું જો કાળા ડિબાંગ જેવું આ બાજુ કર્યું છે હવે આ બાજુ ચડ્યું છે એટલે કદાચ આવશે હો નહીં મમ્મી ના અત્યારે પવન તો સ્થંભી ગયો છે ને આ ઘા ઉપર બાજુથી ઓલું કરે ને ચડે ને તો જ આપણે વરસાદ આવે હા એ ચડ્યું છે એ બાજુથી જ એટલે એ બાજુ થાય ને તો જ આપણે વરસાદ આવે નકર ન આ બાજુથી મોરબી બાજુથી તે કચ્છ બાજુથી કે એ બાજુથી ન આવે તો જો મમ્મી સરસ મજાના ફળિયામાં બેઠા બેઠા એ ભાખરી બનાવી રહ્યા છે કારણ કે વરસાદ જેવું છે ને એટલે કદાચ જો અંધારું એવું કર્યું હોય ને એટલે લાઇટ ને એવું કદાચ વહી જાય તો હા ભાખરી મમ્મી બનાવી નાખે ને આપણે બનાવશું શાક તો આપણે છે ને સેવ ડુંગળીનું શાક બનાવી નાખશું તો હાલો આપણે ફટોફટ મંડી શાક બનાવવા તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય